નમસ્કાર વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચૌધરી. હવે દેવરાજ ખડ ચૂંટણી લડવાના છે. આવું હું નહીં પરંતુ તેમના મામા રામકુભાઈ કહી રહ્યા છે. અત્યારે આપણી સાથે રામકુભાઈ જોડાયા છે. રામકુભાઈ, સૌથી પહેલા તો વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. જી સ્વાગત. નમસ્કાર. રામકુભાઈ, આમ જોવા જઈએ તો દેવરાજ ખડ જેલમાં જઈ ચૂક્યા છે. આની સાથે સાથે એમના ઉપર ઘણા આરોપો પણ લાગ્યા છે. એ બધાની વચ્ચે તમારું એવું કહેવું છે કે તેઓ ચૂંટણી પણ લડી શકે છે, પણ એની પાછળનું કારણ શું છે? શા માટે થઈને દેવરાજભાઈને ચૂંટણી લડવી છે? આમાં એક જે મીડિયાનો પ્રશ્ન હતો મને, એટલે એમને પૂછ્યું હતું કે ભાઈ આ રાજનીતિમાં, એટલે મેં એમ કીધું કે રાજનીતિમાં એનો ગોલ હતો કે આવવું હમ એમ, પણ એના હમ એના અમુક સમય જોવો પડે કે રાજનીતિનું ગ્રાઉન્ડ આપણે નક્કી કરવું પડે, એ ગ્રાઉન્ડના આગેવાનોને મળવું પડે, રાજકીય કયા પક્ષમાંથી લડવું, તો એ બધું તૈયાર કરવું પડે. આ છેલ્લા 2 વર્ષથી હાલતો ને એને મીડિયા સમક્ષ સ્વીકાર્યું હતું. 1 વર્ષ પહેલા ત્યારે એક ડાયરામાંથી ને જાહેરમાંથી ને એને કીધું હતું કે આવનાર સમયમાં હું રાજનીતિમાં આવીશ, એવા સંકેતો એને આપ્યા હતા. એટલે બરાબર. હવે જે આ સમયમાં અત્યારે 27 માટેની આખી તૈયારી પૂર્ણ થઈ ગઈ છે કે કઈ રીતે લડવી, કયા પક્ષમાંથી લડવી તો આપણને ફાયદો થાય. અને નીચેની જે ટીમ છે એ ટીમ આખી તૈયાર થઈ હોય કે ભાઈ હાલો આપણે ચૂંટણી લડો તો આપણને કોઈ તકલીફ નહીં પડે અને આપણે જીત સુધી પહોંચી શકશું. એટલે હવે આવનાર 27માં લડશે. એટલે એના જવાબમાં હમ મેં કીધું કે એને જે મૂળ એના વિચારસરણી છે એ ભાજપ તરફી છે, એટલે હમ ભાજપમાંથી લડશે. અને એના જે મિત્ર વર્તુળ છે કે જે રાજકીય આગેવાનો સાથે ઘેરાબો ધરાવે છે એ બધા હમ ભાજપના છે, એટલે ભાજપમાંથી લડશે એવું મેં કીધેલું. બાકી તો એને લડવી ન લડવી, કયા પક્ષમાં જવું ન જવું, એ એની રીતે સ્વતંત્ર છે. પણ હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી આવી રીતે બની શકે. જી. અચ્છા, કઈ સીટમાંથી લડે એવું તમને લાગે છે? હવે એ તો એ લોકો નક્કી કરે, કારણ કે રાજકીય રીતે એને કઈ સીટમાં લડવું, કયા જિલ્લામાંથી લડે, કે હમ કઈ વિધાનસભા એ નક્કી કરે. કારણ કે એમને નક્કી કર્યું છે કે બ્રેક જે નીચેનું જમીની સ્તરે જે કામ કરવું પડે, એમાં જે હમ રાજકીય આગેવાનો છે એ આગેવાનો કામ કરે ને એના આગેવાનોને મળ્યા હશે, મળે બધું નક્કી કર્યું હશે. પણ એમના સંકેતો એવા આવ્યા કે હવે આપણે 27માં લડવી તો કોઈ તકલીફ નથી ને આપણે જીત સુધી પહોંચી શકીએ, તેવા સમીકરણો ઉભા થાય એવું છે. એટલે એટલે રાજકીય રીતે આને રાજકીય રીતે શોખ હતો, એટલે એ બરાબર. રાજકીય રીતે લડશે. પણ જી. શોખ હોવાથી ચૂંટણી લડાય એવું જરૂરી નથી હોતું ને કાકા? નહીં, શોખ હોવાથી કારણ ચૂંટણી કે લડાય રાજકીય એવું. આ બધી વસ્તુ બહુ જ અઘરી અઘરી વસ્તુ છે. આમ જોવા જઈએ તો દેવાભાઈ, નો ડાઉટ કે એનામાં નેતાગીરી જેવું હશે જ, ચોક્કસથી હશે, પરંતુ કોઈ નેતા બનવાની સાથે સાથે લોકોના કામ કરવા, આ બધી વસ્તુ અલગ વસ્તુ છે ને ડાયરા કરતા. ડાયરા કરતા અલગ વસ્તુ છે. ડાયરા અને રાજકીય બાબતો બે બાબતો વિરોધાભાસી થાય છે. કે હમ જે ડાયરાના જે તમારા સોશિયલ મીડિયાના ફોલોવર્સ હોય ને એનેથી કઈ ચૂંટણી જીતી શકાતી નથી, કે હમ એમાંથી કોઈ આપણે રાજકીય આગેવાન બની શકાતું નથી. પરંતુ જે એમના આગેવાનો છે એ આગેવાનો જે લડવાનું કહેશે એ જમીની સ્તરના છે. એટલે હમ ઈ લોકોના કામ છે, ઈ કામને લઈ આનું નામ છે. અને આ નીચેના જમીની સ્તરના જે લોકો છે એમના સાથેના જે મિત્ર વર્તુળ છે એના કામ છે. એટલે બે બે ભેગા થાય તો ચોક્કસ એમ કે લડવા માટે અત્યારે તૈયાર થશે એમ. જી. અચ્છા, ભાજપમાંથી તમે કહી રહ્યા છો, પરંતુ કોંગ્રેસ નહીં, અત્યારથી ઉભરતી એક અજય પાર્ટી છે આમ આદમી પાર્ટીની, આ બે પાર્ટી નહીં, પરંતુ છતાં પણ તમે એમ કહી રહ્યા છો કે ભાજપ, એની પાછળનું કોઈ ખાસ કારણ? નહીં, ભાજપનું ખાસ કારણ એ છે કે જે માણસની વિચારસરણી હોય તો એ હમ, વિચારસરણી જે પક્ષમાં હોય એ તરફ એ જતા હોય છે. બરાબર. આની જે વિચારસરણી છે એ નાનપણથી એની ભાજપ તરફી વિચારસરણી છે. એટલે હમ, એ ભાજપ તરફી પહેલું પહેલું કદમ એનું ભાજપ તરફી હોય, પછી તો જે બરાબર. આગળ કરે એ. પણ અત્યારે એની વિચારસરણી, એનું મિત્ર વર્તુળ, એના રાજકીય આગેવાનો, રાજકીય રીતે એને કયા પક્ષમાં લઈ જવા, એના મિત્રો, એ બધા ભાજપ તરફીના મિત્રો છે. એટલે હું એમ કહી શકું કે ભાઈ એની પસંદગી છે એ પસંદગી ભાજપ પ્રથમ હશે. બરાબર. જી. રામભાઈ, આમ તમે પોતે શું કરો છો? હું ખેતી કરું છું. તમે કોઈ પક્ષ સાથે જોડાયા? હા, કોંગ્રેસ સાથે જોડાયેલો છું. હું અચ્છા, તમે કોંગ્રેસમાં એમ. અચ્છા, હા હા, બોલો બોલો.
કોંગ્રેસ સાથે હું જોડાયેલો છું. અમારું કુટુંબ જે છે એ 3 પેઢીથી કોંગ્રેસ સાથે જોડાયેલું છે. કોંગ્રેસમાં અમે અનેક હોદ્દાઓ પણ ભોગવ્યા છે ને હજી હાલમાં હોદ્દાઓમાં અમે ચાલુ છીએ. એટલે અમારું કુટુંબ જે છે એ અમારું કુટુંબ કોંગ્રેસ સાથે જોડાયેલું છે. તો તમે તમારા દેવાયત ખવડને એમ ના કહી શકો કે અમે કોંગ્રેસમાં છીએ તો તમારે પણ કોંગ્રેસમાં આવવું જોઈએ? નહીં, કેમ? અમે જે રીતે તમે સ્વતંત્ર છો, તમારે કયા પક્ષને ફોલો કરવો અને કયા તમારી વિચારસરણી પ્રમાણે એ થાય. અમારું ઘર છે, મારો આપ નેતા છે રાજુ કરપડા. રાજુ કરપડા મારો ભત્રીજો છે, એ આમ આદમી પાર્ટીમાં છે, આમ આદમી પાર્ટીનું કામ કરે છે. તો ભલે બરાબર. એની વિચારસરણી પ્રમાણે કામ કરે છે, અમે અમારી વિચારસરણી પ્રમાણે કામ કરે છે. તો કદાચ દેવાયત ખવડને એની વિચારસરણી પ્રમાણે કરે, એમાં કોઈ આપણને કોઈ તકલીફ નથી. સ્વતંત્ર બધા લડવી ન લડવી એમની રીતનું સ્વતંત્ર છે. એમાં આપણે કોઈ દબાવ, આપણે એમ નથી કહેતા કે તમે ભાજપમાંથી લડો, કોંગ્રેસમાંથી લડો કે આપમાંથી લડો. એમને સારું લાગે એમાંથી તમે લડો. બીજું આપણે તો કઈ અખવાનું નથી કે ભાઈ તમે આ પક્ષ તમે ચોઈસ કરો, આ પક્ષ તમે ચોઈસ હમ. કરો. એ પક્ષને અને પક્ષને હજી વિચારવાનું છે ને. પક્ષને એને લેવા ટિકિટ આપવી ન આપવી અને જે સંયોગો જે સંજોગો બધા ઉભા થાય એ પ્રમાણે પક્ષ હાલતો હોય. પક્ષ કઈ આપણે માંગણી કરવી અને પક્ષ આપણને આપી દે એવું પણ નથી હોતું ટિકિટનું. જી. બરાબર. આમ જોવા જઈએ તો દેવત ખવડને તમે નાનપણથી ઓળખો છો, તમે એના મામા થાવ છો. તો અત્યારે જેવી રીતે વિવાદોમાં આવે છે ત્યાં નાનપણથી એમનો સ્વભાવ એવો રહેલો છે. તમને તો વધારે ખબર હશે અમારા કરતા. નહીં 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 નહીં, નાનપણથી કોઈ પણ પ્રકારનો સ્વભાવ નથી એનો. એને કોઈ પણ એવા ઝઘડાળુ સ્વભાવ નથી. કારણ કે એ શરૂઆતના જે દિવસો હતા એ શરૂઆતના દિવસોમાં એનો સામાન્ય પરિવારમાંથી એનો ઉછેર થયો છે. એ કોઈ સીધા કારણ કે એક ખેડૂત પરિવારમાંથી આવે. ખેડૂત પરિવારનું જે આજથી 20-25 વર્ષ પહેલાનું જે જીવન હોય એના બાળકનું, ખેડૂત હમ. પરિવારના બાળકનું, એ આપ સમજી શકો છો. તો બરાબર. એવી સામાન્ય પરિસ્થિતિમાંથી આવે છે દેવાયત ખવડ. તો એની રીતે જ આગળ વધ્યો છે. તો એની રીતે વધ્યો છે જે એના પોતાના બોલ્યાથી. એટલે બરાબર. એને આપણે નાનપણથી અહીંયા જે નાનપણ એનું થયો એટલે ઝઘડાળુ જે સ્વભાવ છે એમાં મુખ્ય મુદ્દો હું મારા મત મુજબ જે આ બે કેસો એના રાજકોટ ને અને સનાતલ વાળી બાબતો છે. એમાં હમ. બેમાં જે ઘટનાઓ છે ને એ ઘટનાઓ હમ. સામાન્ય હતી. અને એ બરાબર. સામાન્ય હતી અને સોશિયલ મીડિયાનો એમાં વેગ મળ્યો. અને સોશિયલ મીડિયાના વેગથી ઉશ્કેરણીજનક જે અપશબ્દો બોલવા, બેન દીકરીઓ ઉપર બોલવા, બીજા વિડિયા મૂકીને ઓલા કરવા, એટલે એ ઉશ્કેરણીજનક કર્યા. એટલે તમે એકય કેસમાં તમે જુઓ તો એમાં દેવાતે ક્યાંય એક્શન લીધી હોય એવું સીધી રીતે નથી. એક્શન જે લેવા વાળા છે એને સામેનું રિએક્શન છે દેવાય. બે કેસમાં એક્શનની સામે રિએક્શન જે આવે એ દેવાતના હાથે છે. એટલે એવું નથી, પણ મૂળ ખરેખર સોશિયલ મીડિયા રાજકોટના કેસમાં દેવાતે પહેલા પોલીસ ફરિયાદ નોંધાવી જ હતી કે ભાઈ મારે હમ. આ અભદ્ર મારી રીતે આવી બોલે છે. પણ પોલીસે કાયદાકીય કાર્યવાહી ન કરી ત્યારે ના છૂટકે આને કાયદો હાથમાં લેવો પડ્યો. સનાતન વાળા કેસમાં એ જ છે. હું સનાતન વાળા કેસમાં કઉ છું પેલી ભૂલ દેવાયત ખવડની છે કે હમ. ડાયરો બુક કર્યો હોય બુક કર્યા પછી બીજે જવાતું નથી. આપણે સમયની પાબંદીમાં રહેવું પડે. આપણે જે ટાઈમ આપ્યો હોય એ ટાઈમ પ્રમાણે આપણે હાજરી આપવી જોઈએ. એ ભૂલ પ્રથમ ભૂલ દેવાયતની છે. તો તરત ને તરત બીજી ભૂલ છે એ પછી સનાતનની છે કે એમને આવી રીતે દેવાયતની ગેરહાજરીમાં ડ્રાઈવરની ગાડી ઝૂંટવી લેવીને તળાવમાં નાખી દે નાથી એમને કર્યા એટલે સીધા એમને એક્શન લીધા. એટલે એક્શનની સામે રિએક્શન તો આવે જ. કોઈ પણ એક્શન લ્યો તો એક્શનની પાછળ રિએક્શન આવે એની તૈયારી રાખવી પડે તો જ એક્શન લેવાય, નકર એક્શન ન લેવાય. અને આ બાબતમાં સમાધાન સુધીની પ્રક્રિયા ચાલુ હતી તો એમાંથી જ અવનવા વિડીયો મૂકવામાં આવ્યા કે હવે આમ ઉશ્કેરણીજનક ટૂંકમાં. એટલે મૂળ આખા જે ઝઘડાઓ છે કે એને ચિતરવામાં જે આવે છે એમાં મુખ્યત્વે જે રોલ હોય સોશિયલ મીડિયાના કારણે તેને આ ઘટનાઓ બને છે. પણ બરાબર. આ હા. જે આટલા સ્ટેજ ઉપર જે માણસ હોય
એને ઉશ્કેરાવવું ન જોઈએ, કાયદા હાથમાં લેવો ન જોઈએ. એ હું પણ માનું છું, કાયદાને માન આપવું પડે, કાયદાને હાથમાં ન લેવો જોઈએ. પોલીસમાં પણ અમુક ઠેકાણે પોલીસે જે કાર્યવાહી કરવાની થતી હોય એ કાર્યવાહીમાં વિલંબ કર્યો હોય, અને એ વિલંબના કારણે થઈને આ સોશિયલ મીડિયાના મૂળમાં જાવ તો સોશિયલ મીડિયા આ બાબતનો વધારે અ, ગેરઉપયોગ થયો, અને ગેરઉપયોગના કારણે આ દેવાતના માથે આ કેસને થયા છે. જી. બરાબર છે રામકુભાઈ, તો ખૂબ સરસ રીતે વાત કરી છે. તો વીટીવી ડિજિટલમાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.